خواهی زهرا خواهی حیدر خواهی زهرا. بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم. મિત્રો આપણે આજ તો ભેગા થયા ખબર છે દર સુધીના આપણે ક્લાસમાં આવીએ બરાબર. તો આજ શું છે આપણે બધા કાળા પત્ર કરી અને પ્રોગ્રામ કર્યો છે બોલો સલામ પડે. આપણે અહીંયા મેં ફાતિમિયાની નોટિસ માટે ભેગા થયા છે. અહીંયા મેં ફાતિમિયા શું છે ખબર છે ભાઈ? આપણે એના મેં ફાતિમા ઝહરા સલામ કરાવ્યા હતા. એ શહેજાદીનો ગમ બનાવવા માટે આપણે ભેગા થયા છીએ. આપણે એક સન્ડેના જ્યારે ઉછેર ટેકરી યાદ આ રમવા માટે એટલે તમને સર કીધું હતું કે ઉછેર ટેકરી હું તમે શું જોવા નવું કે શું થઈ ગયું છે એટલે તૈયારીઓ ચાલુ હતી. છે તૈયારીઓ ચાલુ હતી ફેડરેશનની. આપણે હર સાલ ફેડરેશન ફોરમો પહેલાં કરતા હતા અને આ વખતે અહીંયા આપણે ફાતિમિયા કરીએ છીએ બરાબર. તો જેવી રીતના આપણે આશુરા મનાવીએ છીએ એમાં હુસેન અલી સલામની શહાદત. તમે કોઈ પણ હિન્દુ ભાઈને પૂછો કોઈ ગેર મુસ્લિમને પૂછો તો હરેકને ખબર છે દુનિયા બધોય ખબર છે કે ભાઈ આશુરાના મુસલમાન લોકો જે શિયાળો છે શું બનાવે છે બધોય ખબર છે. તમે પૂછો તો ખબર છે શું એના શું કે આશુરા છે. આશુરાને શું જોઈએ એમાં મુસલમાન ઇસ્લામ શહીદ થયા છે. તો જેવી રીતના આપણે આશુરા ફેલાયો છે દરેક દુનિયાના ખૂણે ખૂણે એવી જ રીતના આપણે અહીંયા ફાતિમિયા પણ ફેલાવવાનું છે. એ આપણી જિમ્મેદારી છે બરાબર. તો આપણે અહીંયા ફાતિમિયા ફેલાવવા માટે શું કરી રહ્યા છીએ ફેડરેશન કરી રહ્યા છીએ. તો તમને એક વસ્તુ પહેલા કહી દઉં સ્પીચ સમજવા પહેલા કે આપણે ફેડરેશનનો મકસદ એ છે કે જે લોકો આવે છે બહારથી સવારો આવે છે એના સુધી શહેજાદી સલામત એનો ધર્મ એના ફજાઇલ એના સુધી પહોંચાડવાનો છે એના દુનિયા સુધી પહોંચાડવાનો છે. જેથી દુનિયાને ખબર પડે કે શહેજાદી સલામત અને મોહસિન અલી સલામના કાફિર અને દુશ્મન કોણ હતા. જેવી રીતના એમાં હુસેન અલી સલામના દુશ્મનોની ખબર છે લોકોને દુનિયાના એવી જ રીતના શહેજાદી કોલેજના દુશ્મનનો આપણે લોકો સુધી આશરા કરવાનો તરફ બતાવવાનું છે કે એનો કોણ સાથે મારે તરફ કોણ શહાદત કરાવે મોહસિનની માફી થઈ. તો એના માટે આપણે પ્રક્રિયા બનાવીએ. તો મને એટલો અહીંયા ફાતિમિયાના અંદર કાળા કપડા પહેરવાનું બરાબર ઘરના ઉપર અલગ લગાવવાનું જોઈએ જેવી આપણે મોરમો લગાવીએ છીએ અને એટલી મજલિસો કરવી જોઈએ અને ફેડરેશનના અંદર ખાસ કરી કાળા કપડા પહેરી જવું જોઈએ અને પૈસા વાપરવાના બરાબર. એટલે આપણે ભરવા કે પૈસા વાપરવાના જવાનું આપણે એને મજલિસ નોહા માતમ કરવા માટે જવાનું છે અને ખિદમત કરવા જવાનું છે બરાબર. તો આપણે જોઈએ કે શહેજાદી સલામતુલ્લાહ અલૈહ કોણ છે અને એની હસ્તી શું છે. તો આપણે એના વાક્યથી આપણે જોઈએ કે શહેજાદી સલામતુલ્લાહ અલૈહની શું અસમત છે એની જિંદગીના અંદર એ શું કર્યું છે. તો જનાબ ફાતિમા ઝહરા સલામતુલ્લાહ અલૈહ જ્યારે દુલ્હન બની અને ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરના અંદર આવ્યા તો ઘરના અંદર બધું કામ કરતો હતો. એના નામ મમ્મી બધું કરવું કરો તો કામ કે ભાઈ ઘરના અંદર ઝાડુ મારવાનું પોતું મારવાનું ખાવાનું બનાવવાનું આ બધું કામ શહેજાદી કરતો હતો. શીખવા આજે કરતો હતો. અને પહેલાં તો કેવું હતું આ તો આપણા માટે સેફટી છે કે પાણી અંદર ચોકામાંથી સીધું આવે છે. એ સમયે પહેલાં તમે તમારા દાદા દાદીના દુઃખને પૂછો તો તમને કહે કે પહેલાંના સમયમાં આવી સગવડ નથી. પાણી ભરવા માટે જવું શેઠ ખેતરના અંદર કે કોઈ અને કૂવા હતા પેલા કૂવાના અંદર ડોલમાં પાણી અને પાણી ખેતી કાઢવાનું એ પાણી ઘર ગામના અંદર વધવાના અંદર અને હરેક પીવાના અંદર બધી વસ્તુ કામ આવતું. તો શહેજાદી સલામતુલ્લાહ અલૈહ એ કૂવામાંથી પાણી પણ ખેંચી લાવતા હતા અને ઘરના અંદર વધવાનું બી વધતું હતું અને મોટો ચૂલો હળગાવતો હતો. જે મદીનાના અંદર જે નવા બધા મુસલમાનો જે હતા એના માટે ખાવાનું બનાવતો અને મોટો ચૂલો હળગાવતો હતો અને ખાવાનું બનાવતો હતો. અને ચૂલાના બહાર બેસીને ખાવાનું બનાવતો તો એના કારણે શહેજાદીનો જે લિબાસ હતો એ
એના પર ચીકર પડી ગયો અને એ લિબાસ કાળો થઈ ગયો અને શહેજાદીએ કૂવામાંથી એટલું બધું પાણી ખેંચ્યું હતું કે એના હાથના અંદર છાલા પડી ગયા અને રોટી બનાવવા માટે પહેલાં તો ઘઉં પીસવા પડતા હતા બરાબર ચક્કી ચલાવતા હતા બધું અભ્યું છે આપણે એક્ઝિબિશનના અંદર બધું આવ્યું તમને બધાને ખબર છે કે આ પરિસ્થિતિ શું હતું તો શહેજાદીએ એકલા હાથે ચક્કી ચલાવતા હતા રોટી બનાવતા હતા ખાવાની પાણી બધું લાવતા હતા બધું કરતા હતા તો એના હાથના અંદર છાલા પડી ગયા આ વસ્તુ જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ જોયું તો એને બહુ દયા આવી કે શેતાની થોડું ઘરનું કામ કરે થાકી જશે તો એક વખત જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાન હોય મેરા બાબા પણ હોય છે અને જુઓ છે કે અમુક માણસો બેઠેલા છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બીજી છે જેનાથી વાતો કરે છે મશગુલ છે તો શેજાદી પાછા આવ્યા છે અસર રસૂલે ખુદા એ જ્યારે મારી થઈ જશે એ વસ્તુથી તો પાછા જોયા છે જનાબ ફાતિમાના ઘેર અને કોઈ છે કે મારી બેટી તમે શું પહોંચી આ કચ્છા મારા ખબર જ રસૂલે ખુદાને કચ્છા મારા પણ કોઈ આપણે સમજાવવા માટે કીધું કે શેજાદીની અજમત કેટલી છે તો જનાબ ફાતિમાએ કીધું કે બાબા હું ઘરનું કામ કરી અને બહુ થાકી જઉં છું જેથી મને કનીઝની જરૂરત છે અને એક કનીઝ મને આપો તો રસૂલે ખુદાએ શું કીધું કે તમને કનીઝ કરતે પણ એક બહેતરીન તોફર અદા કરું છું તમને મંજૂર છે તો શહેજાદીએ કીધું કે હા બાબા તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે બેટા 34 હરેક નમાઝના 34 વખત અલ્લાહુ અકબર 33 વખત અલ્હમ્દુલિલ્લાહ અને 33 વખત સુબહાનલ્લાહ આ શું છે તસ્બીહ જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સવા કરો આપણે નમાઝ બાદ ભણીએ આ તસ્બીહની એટલી બધી ફજીલત છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવા રસૂલ જે પોતાની બેટી અને પોતાની પુત્રના આવા તોફો આલી કરતા હોય તો આપણા માટે કેટલો મોટો તોફો કહેવાય અને આ તસ્બીહ હરેક નમાઝ બાદ ભણવી જ જોઈએ અને એવું બી નહીં કે નમાઝ બાદ જ ભણવી જોઈએ કોઈ પણ વખતે કોઈ પણ કામ અટકાઈ ગયું હોય આપણે કોઈ પણ પરીક્ષાની અંદર આવી ગયા હો ત્યાં કોઈ તમે જો એક્ઝામ આપવા જાઓ તમારે કોઈ ટેન્શન નહીં હોય તમે એક નજર કરી દો મેચ કરી દો કે મારા અલ્લાહ મતલબ કામ અગર થઈ જાય તો મેં તસ્બીહ ભરી સામે ફાતિમાના હદિયો કરી દો આપણા જે મોટા મોટા આલિમો છે એવું કેવું એવું છે કાયમાની હદીસ છે રિવાયતની અંદર મળે છે કે ભાઈ આ તસ્બીહ વગર નમાઝ બી કબૂલ ન થાય હરેક કોમ મુશ્કેલ કોમ આ તસ્બીહથી આસાન થાય આ તસ્બીહની અઝમત અને ફજીલત બહુ બધી છે તો તમે જોયું કે શહેજાદી સલામુલ્લાહ અલૈહા પોતાના ઘરના જેવું કામ કરતા હતા બરાબર એના પરથી આપણને ખબર પડે કે શહેજાદીની અઝમત જેટલી છે કે ખુદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શહેજાદીની તાજીમ માટે ઉભા થતા હતા આ એમની અઝમતના ફજીલત છે ઉમ્મે અબીયા નો લકબ કહેવામાં આવે છે કે પોતાના બાપની પણ માં કહેવામાં આવે છે તો મુસલમાનોએ શું કર્યું એના સાથે મુસલમાનો એટલા પણ ખ્યાલ હતા કે જે દરવાજા ઉપર આવી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામ કરતા હતા અસ્સલામુ અલૈકા યા અહલ બૈત નુબુવ્વહ ये दरवाजा ऊपर आई फरिश्ता सलाम करता था आयतों में हुक्म था तो वही नाज़िल होती थी ये दरवाजे में आए मुसलमानों को नाम लगाए लानत आए मुसलमानों पर कि જે શહેજાદી સલામુલ્લાહ અલૈહાના અઝમત ફજીલત આવી જ્યારે આ આગ સળગાવવામાં આવી જ્યારે કુદબુઝ મલૂન નામનો શખ્સ હતો એવા દરવાજા લાત મારી અને શહેજાદી દરો દીવારના વચ્ચે ફસાઈ ગયો જ્યારે શહેજાદી આ દરો દીવારના વચ્ચે ફસાઈ ગયા દરવાજાના પાછળના જે ખીલા આવે આપણે જોઈએ છે ખીલા મોટા ખીલા એ ખીલા ગરમ થઈ ગયા એ ખીલા ગરમ થઈ શહેજાદી સલામુલ્લાહ અલૈહાના પેટના અંદર ગાજ્યા અને એના માતા એના શિકમના અંદર જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ તો આ મલૂકોના આશકાર કરવા માટે આપણે વધારે એના પર લાનત કરવી જોઈએ અને લોકો સુધી બતાવવું જોઈએ કે ભાઈ આપણે આ કાળા કપડે કેમ પહેરી છે મોરમ તો પહેરી છે પણ આપણે આ ઇલાજ શું છે આ ઇલાજના અંદર પણ આપણે કાળા કપડા પહેરી બતાવવું છે કે ભાઈ કોઈ પૂછે કે ભાઈ તમે કાળા કપડા કેમ પહેરે છે કેમ અલગ લગાવ્યો છે તો આપણા આયતુલ્લાહ વૈદ ખુરાસની ફરમાવો છે કે તમને કોઈ પૂછે કે તમે શેનો ગમ મનાવ્યો તો એ મત કહો કે ઇલાજ ફાતિમા મનાવ્યો તમે
તમે એમ કહો કે રસૂલનો બીટીનો ગમ બનાવી રહ્યા છે. તો આપણે દુઆ કરીએ અલ્લાહથી કે અલ્લાહ જનાબ મોહસિન અલૈહિસ્સલામ અને શહેજાદે ગોનેના ઇંતકામ માટે અને આખરી હુજ્જત હઝરત તકીયુલ્લાહ ના ઝુહુરનું જલ્દી ફરમાવો. સવાલ